આપનું સ્વાગત છે. આજનો નાશ વિષય છે નવું સવાર નવું આઉટલેટ. આજે જે સોર્સ આપણે જોઈ રહ્યા છીએ તે એક એવા વિચાર પર વાત કરે છે જે કદાચ આપણને બધાને ક્યારેક સ્પર્શતો હોય છે. શું આપણી રોજની જે ઘટમાળ છે, આપણી જે સેટ પેટર્ન હોય છે, એ જ આપણી પ્રગતિને ક્યાંક રોકી રહી છે? જેમ કે આ સોર્સ એક સેલ્સ પર્સનના દૃષ્ટિકોણથી પૂછે છે, શું દરરોજ એ જ 40 દુકાનો પર જવું એ એક સુરક્ષા છે કે પછી એક મર્યાદા? આ બહુ રસપ્રદ મુદ્દો છે, કારણ કે આ રોજના 40 જે છે ને, એ ખાલી સેલ્સની દુનિયામાં જ નથી હોતા. હા, સાચી વાત છે. એ આપણી જિંદગીના દરેક પાસામાં હોય છે. એ જ રસ્તો, એ જ કામ, એટલે એ જ વિચારવાની રીત. આપણે એક કમ્ફર્ટ ઝોન બનાવી લઈએ છીએ. કારણ કે તે સલામત લાગે છે. બરાબર, સલામત લાગે છે, પણ ઘણીવાર એ જ સલામતી આપણી વૃદ્ધિના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની જાય છે. અને આ જ વિચારને કેન્દ્રમાં રાખીને સોર્સ એક સીધો અને ધારદાર સવાલ પૂછે છે, જે ખરેખર વિચારવા પર મજબૂર કરી શકે છે. શું તમારો રોજનો 40નો આંકડો તમારી રોજની આવકને રોકી રહ્યો છે? બસ, આજે આપણે આ જ સવાલના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીશું. એ સમજવું જરૂરી છે કે આપણો હેતુ કોઈને સલાહ આપવાનો નથી, ના, બિલકુલ નહીં. પણ એક એવી માનસિકતાને સમજવાનો છે જે આપણને આપણી રોજિંદી પદ્ધતિઓ પર સવાલ ઉઠાવવા માટે પ્રેરણા આપે. ચાલો, આ વિચારને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. આ વિચારને વધુ સારી રીતે સમજાવવા માટે ચાલો એક વાર્તાથી શરૂઆત કરીએ. સોર્સમાં ઝારખંડના રવિ નામના એક સેલ્સમેનની વાત છે. ઓકે. રવિનું કામ એકદમ સેટ હતું. તેનો રૂટ ફિક્સ હતો રોજ. એ જ 40 દુકાનો. તેનું વેચાણ સ્થિર હતું, પણ એમાં કોઈ વધારો નહોતો. ગાડી ચાલી રહી હતી, પણ આગળ નહોતી વધી રહી. અને મને લાગે છે કે ઘણા લોકો આ પરિસ્થિતિ સાથે પોતાને જોડી શકશે. રવિ કદાચ પોતાની જાતને કહેતો હશે, કામ તો બરાબર ચાલે છે, શું કામ ખોટો ફાંફો મારો? હા, બિલકુલ. અથવા આ 40 દુકાનદારો સાથે મારો સારો સંબંધ છે, નવી જગ્યાએ કોણ માથાકૂટ કરે? આ એક માનસિક જાળ છે, ખબર છે? બરાબર. અને આ જાળ ત્યારે તૂટવાની શરૂઆત થઈ જ્યારે તેના ડિસ્ટ્રીબ્યુટરે તેને બોલાવ્યો. હવે અહીંયા જે થયું તે ખૂબ જ રસપ્રદ છે. શું થયું? ડિસ્ટ્રીબ્યુટરે તેને કોઈ લેક્ચર ના આપ્યું, કોઈ ટાર્ગેટ ના આપ્યો. તેણે માત્ર એક સરળ સવાલ પૂછ્યો, રવિ, ગયા મહિને તે કેટલા નવા આઉટલેટ ઉમેર્યા? વાહ, આ સવાલની તાકાત જુઓ. તે સીધો આક્ષેપ નથી, પણ આત્મમંથન માટેની એક ચિંકારી છે. હા. તે રવિને કહેતો નથી કે તું ભૂલ કરી રહ્યો છે, પણ તેને પૂછે છે કે તે શું નથી કર્યું. આનાથી સામેવાળી વ્યક્તિ બચાવની મુદ્રામાં નથી આવતી, પણ વિચારવા લાગે છે. અને રવિ સાથે પણ એવું જ થયું. તેની પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે જવાબ હતો શૂન્ય. શૂન્ય. આ સવાલે તેને આખી રાત જગાડ્યો. બીજા દિવસે જ્યારે તે પોતાના બાઇક પર નીકળ્યો, ત્યારે તેના મગજમાં એ જ સવાલ ઘૂમી રહ્યો હતો. તેણે પોતાની જાતને પૂછ્યું, જો મારે ખરેખર આગળ વધવું હોય તો મારે આજે શું અલગ કરવું પડશે? અને આ જ વિચારશીલતા ક્રિયામાં બદલાઈ, ખરું ને? બિલકુલ. તેણે પોતાની 40 દુકાનોની મુલાકાત તો પૂરી કરી, પણ દિવસના અંતે ઘરે પાછા જવાને બદલે તેણે બાઇક એક એવી નાની ગલીમાં વાળી જ્યાં તે પહેલાં ક્યારેય ગયો નહોતો. માત્ર એ જોવા માટે કે ત્યાં શું છે. આ ડરને પાર કરીને લીધેલું એક નાનું પગલું હતું. અને નાનકડી ગલીમાં તેને 5 પાનની દુકાનો અને 2 સ્ટેશનરીની દુકાનો મળી. હવે અહીં તેનો અભિગમ ખૂબ જ મહત્વનો છે. શું કર્યું એણે? તે એકદમ વેચાણના મૂડમાં નહોતો. તેણે જઈને સીધું મારો સામાન ખરીદો એવું ન કહ્યું. તેણે ખાલી વાતચીત કરી, દુકાનદારોને પૂછ્યું કે તેમનું કામ કેવું ચાલે છે, અને પછી ટ્રાયલ માટે તેમને 5 અને 10 રૂપિયાના નાસ્તાના અમુક પેકેટ આપ્યા. જુઓ, આ અભિગમ જ આખી રમત બદલી નાખે છે. પહેલી મુલાકાત વેચાણ માટે નહીં, પણ સંબંધ અને સમજ માટે હતી. સંબંધ અને સમજ? હા. તે એક રોકાણ હતું, સમયનું, થોડા સેમ્પલ્સનું અને સૌથી વધુ વિશ્વાસનું. તે ત્યાં વેપારી તરીકે નહોતો ગયો, તે એક પાર્ટનર તરીકે ગયો હતો. અને પરિણામ? માત્ર 2 મહિનામાં એ જ રવિની માસિક આવક 3000 વધી ગઈ. 3000? હા. મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે આટલો નાનો ફેરફાર, કે રોજ થોડો સમય નવી જગ્યાએ જવું, આટલો મોટો તફાવત લાવી શકે છે. આમાં 2 મુખ્ય કારણો છે. પહેલું, તેને આવકનો એક નવો સ્ત્રોત મળ્યો જે પહેલાં હતો જ નહીં. અને બીજું, અને જે વધુ મહત્વનું છે, તેની પોતાની માનસિકતા બદલાઈ. એ કેવી રીતે? તેને સમજાયું કે બજાર મર્યાદિત નહોતું, તેની વિચારસરણી મર્યાદિત હતી. તેણે પોતાના કમ્ફર્ટ ઝોનની જે અદૃશ્ય દિવાલ બનાવી હતી તે તોડી નાખી.
અને આ જ વિચારને સોર્સ એક ખૂબ જ શક્તિશાળી વાક્યમાં રજૂ કરે છે. સેલ્સમેન નહીં, માર્કેટ એક્સપ્લોરર બનો. બિલકુલ. માર્કેટ એક્સપ્લોરર. રવિની વાર્તા એક વ્યક્તિગત ઉદાહરણ છે, પણ તે એક મોટા સિદ્ધાંતને ઉજાગર કરે છે. બજાર ક્યારેય સ્થિર નથી હોતું. તે એક જીવંત નદી જેવું છે. હા, જે સતત વહેતું રહે છે. દર વર્ષે આપણે જોઈએ છીએ કે અમુક જૂની દુકાનો બંધ થઈ જાય છે, નવી ખુલે છે. બરાબર. જો કોઈ માત્ર પોતાની જૂની 40 દુકાનો પર જ નિર્ભર રહે અને તેમાંથી 5 દુકાનો બંધ થઈ જાય તો તેનું વેચાણ તો તરત જ ઘટવાનું છે. ચોક્કસ. હવે મુદ્દો એ છે કે જે નવી દુકાનો ખુલી રહી છે ત્યાં સૌથી પહેલા કોણ પહોંચશે? જે સેલ્સમેન પોતાના રોજના 40માં વ્યસ્ત છે એ તો નહીં જ. એને તો ખબર પણ નહીં પડે. પણ જે માર્કેટ એક્સપ્લોરર છે, જેની આંખો અને કાન ખુલ્લા છે, તે ત્યાં પહેલા દિવસે જ પહોંચી રહેશે. પણ અહીં મારા મનમાં એક સવાલ આવે છે. માર્કેટ એક્સપ્લોરર બનવો એ સારો વિચાર છે, પણ શું તેનાથી હાલના જે 40 ગ્રાહકો છે એની સાથેના સંબંધો પર અસર નહીં થાય? કારણ કે સમય તો એટલો જ છે. આ ખૂબ જ વાજબી સવાલ છે અને તેનો જવાબ સંતુલન શબ્દમાં છુપાયેલો છે. સંતુલન. માર્કેટ એક્સપ્લોરર બનવાનો અર્થ એ નથી કે તમે તમારા જૂના અને વફાદાર ગ્રાહકોને ભૂલી જાઓ. એ તો તમારા વ્યવસાયનો પાયો છે. સાચી વાત. પણ વાત એ છે કે શું તમે તમારા દિવસનો 90% સમય એ પાયાને સાચવવામાં અને માત્ર 10% સમય ભવિષ્યના વિકાસ માટે રોકાણ કરી શકો છો? રવિએ પોતાની 40 દુકાનો છોડી નહોતી દીધી. ના, એને તો ખાલી દિવસમાં થોડો વધારાનો સમય કાઢ્યો. બસ. આ જથ્થા વિશે નથી, આ વૃદ્ધિની માનસિકતા વિશે છે. એટલે આ અથવાની વાત નથી, આ અનેની વાત છે. જૂના સંબંધો સાચવવા અને નવા સંબંધો બનાવવા. અને આ જ વાત સ્પર્ધા પર પણ લાગુ પડે છે, ખરું ને? બિલકુલ. જે વધુ સજાગ હશે તે જ પહેલો ફાયદો ઉઠાવશે. આ વિચારને વધુ મોટા સ્તરે સમજવા માટે આપણે વિશ્વની મોટી કંપનીઓનું ઉદાહરણ લઈ શકીએ. જેમ કે શું કોઈ મોટી કંપની એક જ દેશમાં રહીને સંતુષ્ટ થઈ જાય છે? ના. તેઓ સતત નવા દેશો, નવા બજારો, નવી તકો શોધે છે. આ સરખામણી રસપ્રદ છે. એક તરફ અબજો ડોલરની કંપની છે અને બીજી તરફ રવિ છે જે પોતાના બાઇક પર નવી ગલીમાં જઈ રહ્યો છે. સ્કેલ ભલે અલગ હોય, પણ મૂળભૂત સિદ્ધાંત એક જ છે. વિકાસ માટે નવી ક્ષિતિજો શોધવી. તમે સાચું પકડ્યું. એક કંપની માટે નવો દેશ એ નવું બજાર છે અને સેલ્સમેન માટે નવી ગલી. બરાબર. જો વૃદ્ધિનો આ નિયમ વૈશ્વિક સ્તરે સાચો છે તો તે સ્થાનિક સ્તરે પણ એટલો જ સાચો હોવો જોઈએ. આ બધી વાતનો સાર એક જ વાક્યમાં આવી જાય છે જે સોર્સમાંથી લેવામાં આવ્યું છે. મોટી કંપનીઓ નવા દેશોમાં જાય છે જ્યારે સમજદાર સેલ્સમેન પોતાના વિસ્તારના નવા આઉટલેટમાં જાય છે. તો અત્યાર સુધી આપણે શા માટે નવી શોધખોળ કરવી જોઈએ તેની ચર્ચા કરી. પણ હવે જે અગત્યનો સવાલ છે એ છે કે આ બધું કરવું કેવી રીતે? હા, આ સૌથી મોટો પડકાર છે. વિચારો સાંભળવામાં સારા લાગે છે, પણ તેને અમલમાં મૂકવા એ અઘરું છે. દિવસના અંતે વ્યક્તિ થાકી જાય છે. અને આનો ઉકેલ પણ સોર્સ એ ખૂબ જ વ્યવહારુ રીતે સૂચવે છે. તે કોઈ મોટો અવાસ્તવિક નિયમ નથી આપતો. તો શું કહે છે? તે માત્ર નાના સરળ પ્રશ્નો પૂછે છે. જેમ કે પહેલો સવાલ છે, શું હું આજે માત્ર એક નવું આઉટલેટ ઉમેરી શકું? માત્ર એક. આ સાંભળીને જ દબાણ ઓછું થઈ જાય છે. રોજ 10 નવા આઉટલેટ શોધો એવું નથી કહ્યું, માત્ર એક. બરાબર. આને નાની શરૂઆતનો સિદ્ધાંત કહી શકાય. અને આ જ સંદર્ભમાં સોર્સ 40+5નો નિયમનો ઉલ્લેખ કરે છે. 40+5? હા, પણ તેને પણ એક પ્રશ્નના રૂપમાં રજૂ કરે છે. તે પૂછે છે, શું દરરોજ 40 જૂના અને 5 નવા આઉટલેટની મુલાકાત લેવી શક્ય છે? સાચું કહું તો 40 પછી બીજા 5 એ તો દિવસના અંતે ખૂબ થકવી નાખે એવું લાગે છે. અને તમે જે કહી રહ્યા છો તે બિલકુલ સાચું છે. કદાચ બધા માટે તે શક્ય ન હોય, એટલે જ સોર્સ તરત જ એક વિકલ્પ પણ આપે છે. જો 5 શક્ય ન હોય તો શું ફક્ત એક નવું આઉટલેટ પણ શક્ય નથી? ઓહ, ઓકે. ધ્યેય 5નો આંકડો નથી. ધ્યેય શોધખોળની આદત શરૂ કરવાનો છે. જો રોજ માત્ર એક જ નવું આઉટલેટ શોધો તો પણ મહિનાના અંતે 25-26 નવા સંપર્કો હશે. આ ખૂબ જ વ્યવહારુ અભિગમ છે. શરૂઆત કરવી મહત્વપૂર્ણ છે. અને આ મને રવિની વાર્તા પર પાછું લઈ જાય છે, જ્યાં તેણે પહેલી મુલાકાતમાં વેચાણ પર ભાર નહોતો મૂક્યો. હા, કારણ કે આ આખી પ્રક્રિયાનો પાયો છે. મોટાભાગના લોકો નવી જગ્યાએ જઈને પહેલી ભૂલ શું કરે છે? તેઓ તરત જ પોતાની પ્રોડક્ટ વેચવાનો પ્રયાસ કરે છે. મારી પાસે આ છે, તમે ખરીદશો? બરાબર.
અને આ અભિગમ મોટાભાગે નિષ્ફળ જાય છે કારણ કે હજુ સુધી વિશ્વાસનો કોઈ સેતુ બંધાયો જ નથી. તો સાચો અભિગમ શું હોવો જોઈએ? કલ્પના કરો કે તમે દુકાનદાર છો. એક અજાણ્યો વ્યક્તિ આવે અને સીધું વેચવાનું શરૂ કરે. તમને કેવું લાગશે? સારું તો નહીં જ લાગે. હવે કલ્પના કરો કે બીજો વ્યક્તિ આવે છે જે પહેલાં તમારી સાથે વાત કરે છે, તમારા કામ વિશે પૂછે છે અને પછી કહે છે, કદાચ મારી પાસે કંઈક છે જે તમને મદદ કરી શકે છે. કયો અભિગમ વધુ અસરકારક રહેશે? સમજ અને જોડાણ માટે હોય છે. આ વાક્ય આખી પ્રક્રિયાને એક ટ્રાન્ઝેક્શનમાંથી એક રિલેશનશિપમાં બદલી નાખે છે. સમજ અને જોડાણ. જ્યારે આ બંને વસ્તુઓ થાય છે ત્યારે વેચાણ તેનું કુદરતી પરિણામ બની જાય છે. તો આખી ચર્ચાને અંત તરફ લઈ જઈએ તો આપણે જોયું કે કેવી રીતે એક નાનકડો ફેરફાર રોજ માત્ર એક નવું આઉટલેટ શોધવાનો મોટો બદલાવ લાવી શકે છે. બિલકુલ, આ સ્થિરતાને તોડવાની વાત છે. જે પાણી વહેતું રહે છે તે જ શુદ્ધ રહે છે. એ જ રીતે જે વ્યવસાય કે કારકિર્દીમાં નવી તકોની શોધ થતી રહે છે તે જ વિકાસ પામે છે. અને ચર્ચાના અંતે સોર્સ એક અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે. એક એવો પ્રશ્ન જે દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવો જોઈએ. જો હું આજે એક નવું આઉટલેટ ઉમેરું તો શું મારી આવતીકાલ વધુ સારી નહીં બને? આ પ્રશ્ન માત્ર એક સવાલ નથી, પણ એક એવી માનસિકતા છે જે ભવિષ્યમાં વિશ્વાસ મૂકવાની વાત કરે છે. હા, તે કહે છે કે આજે કરેલું એક નાનું સકારાત્મક કાર્ય આવતીકાલે મોટું પરિણામ લાવી શકે છે. અને મને લાગે છે કે આ વિચાર માત્ર સેલ્સના આઉટલેટ્સ પૂરતો મર્યાદિત નથી. રસપ્રદ. તમે આ વિચારને ક્યાં લઈ જઈ રહ્યા છો? જુઓ, આપણા બધાના જીવનમાં આવા રોજના 40 હોય છે. એટલે શું તે એ જ 40 ઈમેલ છે જેનો આપણે રોજ એ જ રીતે જવાબ આપીએ છીએ? શું તે એ જ 40 કાર્યો છે જે આપણે રોજ એક જ પદ્ધતિથી કરીએ છીએ? શું તે એ જ 40 લોકો છે જેમની સાથે આપણે રોજ વાત કરીએ છીએ અને નવા વિચારોથી વંચિત રહીએ છીએ? આ તો ખૂબ જ ઊંડો વિચાર છે. એટલે કે માર્કેટ એક્સપ્લોરર બનવાનો સિદ્ધાંત માત્ર વેચાણ માટે જ નહીં, પણ કારકિર્દીના દરેક ક્ષેત્રમાં, અંગત જીવનમાં પણ લાગુ પડી શકે છે. બસ એ જ મુદ્દો છે. કદાચ આપણે બધાએ આપણી નવી ગલી શોધવાની જરૂર છે. ભલે તે કોઈ નવું પુસ્તક હોય, કોઈ નવી સ્કિલ હોય કે કોઈ નવી વ્યક્તિ સાથેની વાતચીત હોય. શું આપણે આજે આપણા રોજના 40માંથી બહાર નીકળીને કોઈ એક નવી વસ્તુ કરી શકીએ છીએ? કારણ કે દરેક નવી ગલી એક નવી શક્યતા તરફ દોરી જાય છે. અદ્ભુત વિચાર. આજના વિષયનો સમાપન આનાથી વધુ સારી રીતે ન થઈ શકે. એક નવું આઉટલેટ, એક નવું સવાર.